મિત્રો એક જ લેક્ચરમાં હું તમામ પ્રકારના કાર્ડ શીખડાવવાની ગેરંટી આપું છું. શું તમે મને ગેરંટી આપો છો કે તમે બારે બાર કાર્ડ આજના આ એક જ લેક્ચરમાં શીખીને જશો? હા સર, આપીએ છીએ. તો શું કરવું પડશે? તમારે ખાલી અંત સુધી જોવાનું છે. મિત્રો વિડીયોની શરૂઆત કરું એની પહેલા તમને કહી દઉં કે અંગ્રેજી બોલવું હોય, લખવું હોય, વાંચવું હોય કે સમજવું હોય, બારે બાર પ્રકારના કાર્ડની આપણને ઇન્ફોર્મેશન હોવી જોઈએ અથવા તો દરેક પ્રકારનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. નથી, ચિંતા ન કરો. આજના આ લેક્ચરમાં હું તમને એ જ વસ્તુ સમજાવવાનો છું કે ખરેખર આ બારે બાર કાર્ડ યાદ કેમ રાખવા, એની એક ટ્રીક છે એ તમને હું આજે કહેવાનો છું. અને આ બાર કાર્ડ સમજી લીધા બાદ તમે કોઈ પણ સાથે વાતચીત કરી શકશો, એ મારી જવાબદારી છે. મિત્રો શરૂઆત કરીએ. આજે આ તમામ પ્રકારના ટેન્સને એક ઝલક એક જ લેક્ચરમાં જોવાના છે, મજા આવી જવાની છે. સિમ્પલ રીતે એક વસ્તુ ધ્યાન રાખો, જ્યારે પણ એક કાર્ડ શીખવા માટે આટલું જરૂરી છે પહેલા યાદ રાખવું શું કે કોઈ પણ એક સેન્ટેન્સ બનાવવા માટે જે 12 પ્રકારના કાર્ડ છે એમાંનું કોઈ પણ સેન્ટેન્સ બનાવવા માટે એમાં બે પ્રકારના વર્બ હોય છે. બરોબર છે? કયા બે પ્રકારના હોય છે? એક હોય છે જેને હેલ્પિંગ વર્બ કહેવાય છે. હવે હેલ્પિંગ વર્બ શું બતાવે ખબર છે? તો કે સમય બતાવે. આપણને ખબર છે કે સમય 3 પ્રકારનો છે. કેટલી પ્રકારનો? 3. એક અત્યારે વર્તમાનનો, એક વયો ગયો છે એ ભૂતકાળ, અને એક આવનારોનો છે એ ભવિષ્યકાળ. તો આ 3 પ્રકારના જે સમય છે એ 3 પ્રકારના સમય, એટલે બોલવું હોય તો આ 3 પ્રકારના સમયથી વધારે બીજું કઈ છે નહીં. હા, પણ વર્તમાનના પછી અલગ પેટા પ્રકાર પડે છે. ભૂતકાળના એ અંગ્રેજી બોલવા માટે અલગ અલગ પ્રકારની ક્રિયા થતી, એ બધું સમજાવું છું. પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે સમય દર્શાવતા જે શબ્દો છે એને હેલ્પિંગ વર્બ કહેવાય છે. જેમ કે તમે જોયું હશે એમ ઇઝ આર, આ વોઝ અને વર, આ વિલ અને શેલ, આ ડુ ડઝ અને ડીડ, અને હેવ હેઝ અને હેડ. બરોબર છે? તો આ જે શબ્દો છે ને એ કોઈ પણ એક એક્શન થવાનો શું બતાવે છે? સમય બતાવે છે. એમ ઇઝ આર મૂકો એટલે આપણને ખબર પડે કે ભાઈ અત્યારની જ વાત કરે છે, વર્તમાન સમયની જ વાત કરે. વોઝ વર મૂકો એટલે એ ભૂતકાળનો જ સમય બતાવે છે, એટલી ખબર પડે. હવે વિલ અને શેલ મૂકો એટલે તરત ખબર પડી જાય કે આ ભવિષ્યની વાત બતાવે છે. ઓકે, હવે ડુ અને ડઝ મૂકો હેલ્પિંગ વર્બ તરીકે તો એ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. ઓકે, હવે આ બધી વસ્તુઓ તો આપણે શીખ્યા છે. હવે આપણને ખબર છે કે અંગ્રેજી શીખવા માટે સબ્જેક્ટની બાજુમાં એક હેલ્પિંગ વર્બ હોય, એની બાજુમાં એક મેઇન વર્બ હોય અને બાજુમાં ઓબ્જેક્ટ હોય. હવે આ બે પ્રકારના વર્બ છે, જે એક હેલ્પિંગ વર્બ જે આપણે સમય બતાવે છે. હવે જે આ બીજો છે મેઇન વર્બ, એ શું બતાવે છે? તો કે કામ બતાવે છે. કામ એટલે કે લખવું, વાંચવું, પીવું, ખાવું, દોડવું. હવે સમજી લેજો કે જે તમે અહીંયા કામ મૂકો છો, અહીંયા કામનું નામ મૂકશો ભાઈ, લખવું, ખાવું, પીવું, સમજવું. હવે કામની બાજુમાં જે તમે જે પ્રકારેનો હેલ્પિંગ વર્બ વાપરશો, માની લો કે કામની આગળ મેં એમ વાપર્યું ને, એટલે સમજી લેવાનું કે આ કામ છે ને વર્તમાન કાળમાં થાય. હવે કામની પહેલા જો હું વોઝ વાપરું ને તો સમજી લેવાનું કે ભૂતકાળમાં થાય. કામની પહેલા મેં વિલ વાપરો હોય ને તો સમજી લેવાનું કે આ કામ હજી થશે. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે આ કામ છે અને એની પહેલા જે પ્રકારનો સમય મૂક્યો એ પ્રમાણેનું આ કામ થતું હોય. તો આપણે જ્યારે કોઈ પણની સાથે અંગ્રેજીમાં બોલવું હોય તો આપણે તો માની લો કે મારે તમારે એ વાત કરવી, તમે ગુજરાતી સમજતા જ નથી અને ગઈકાલે એક ઘટના ઘટેલી કોઈ પણ, હવે એ મારે તમને કેવી હોય તો મારે શું એમાં વિલ વાપરીને ઘટનાની કથા કરાય તમારી સામે? નહીં. તો હું ઘટનાની કથા વિલ વાપરીને કરીશ તો એનો મતલબ તમે શું સમજશો કે આ કામ હજી થવાનું એવું વિજય સર કહી રહ્યા છે. પણ નહીં, હું એમ કહું કે સર ગઈકાલે અમે મેદાનમાં જઈ રહ્યા હતા, તો મારે એમ કેવું પડે કે આ વી વર ગોઈંગ, તો વર વાપરું અને બાજુમાં ગો વાપરું, ગોઈંગ, એટલે તરત ખબર પડી જાય કે આ ભૂતકાળની વાત થઈ રહી છે. પણ હા, પછી વર્તમાનના 4 પ્રકાર, ભૂતકાળના 4 ને ભવિષ્યના 4, એને આપણે અમને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, પરફેક્ટલી સમજીએ છીએ, એટલે એની કોઈ ચિંતા કરવાની નથી. તમને હું પહેલા એક માહિતી આપી દઉં છું કે જીવનમાં કોઈ પણ કાળ શીખવો હોય, બરોબર છે, ટેન્સ શીખવો હોય તો તમને આ બે પ્રકારેનું નોલેજ હોવું જોઈએ. હેલ્પિંગ વર્બ છે અને એક છે મેઇન વર્બ. અને મેઇન વર્બ શીખ્યા બાદ તમારે આ દરેક ટોપિક પાછળ મહેનત કરી લેવું જોઈએ. એવું નથી કે અત્યારે તમે સમજી લીધું એટલે વાત પતી ગઈ. સમજી લીધા બાદ તમારે પ્રેક્ટિસ કરવી પડે. હવે તમને એમ દેખશે પ્રેક્ટિસ કરાવવાળું કોઈ છે અને શું કરવું, તેમ કરવું, ફલાણું ઢીકડું, બીજા ઘણા બધા એક્સક્યુઝ બતાવીએ કે સર અમારે આ એમિઝાર વિશે જ વધુ માહિતી જોતી હોય તો ડિટેલમાં માહિતી, વોઝવર વિશે જ એક એક કાર્ડને મારે ડિટેલમાં સમજવો હોય તો કાંઈ ઘટે નહીં એવું વિથ પ્રેક્ટિસ, અને અમને લાઈવ પ્રેક્ટિસ મળે તો
તો સાહેબ એની ચિંતા નથી કરવાની. એના માટે હું તમારા માટે લઈને આવી ગયો છું એક નવો સરસ મજાનો કોર્સ, જેમાં દિવાળી સ્પેશિયલ ઓફર છે. શું ખરેખર અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે તો ખાસ અત્યારે જ આપણો ઓનલાઈન કોર્સ જોઈન કરી લો. અને આપણે આ કોર્સમાં ખાસ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે અત્યારે 18 ઓક્ટોબર સુધી, કેટલી 18 ઓક્ટોબર સુધી આ જે લાઈવ કોર્સ છે ને એમાં અત્યારે ફક્ત ને ફક્ત તમને આ કોર્સ આખો 899 રૂપિયામાં મળવાનો છે. 899 રૂપિયામાં સાહેબ શું મળશે તો કે દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે, જેમાં તમને કાંઈ ડાઉટ હોય ને એ આમાં ટીમ સાથે તમે તરત ડિસ્કસ કરી શકો. સાહેબ આ નથી સમજાતું, સર આ નથી સમજાતું, એટલે એક્સપ્લેન કરશે, તમને પ્રેક્ટિસ કરાવશે જોરદારની દર શુક્રવારે અને 1 વર્ષ સુધી. ઓકે, રેકોર્ડેડ લેક્ચર તો બધા તમને સ્ટેપ બાય સ્ટેપ મારા મળી જ ગયા છે. એમિઝાનના અઢળક લેક્ચર વાક્યો સાથે, ઓકે, રીડિંગના, લિસનિંગના, રાઇટિંગના, સ્પીકિંગના અલગ અલગ લેક્ચર્સ હશે. ઓકે, લાઈવ ટેસ્ટ હશે, પ્રેક્ટિસના વિડીયોઝ હશે, 7000 થી વધારે સેન્ટેન્સની પીડીએફની જે બુક છે એ તમને ફ્રીમાં મળશે અને વોટ્સઅપ સપોર્ટ મળશે. સાહેબ તમારે કરવાનું શું, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો અને 97 272 92 392 એ નંબર છે જો તમારે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો. આ કોર્સ ખરેખર તમને અંગ્રેજી બોલતા કરી દેશે, એ મારી તમને જવાબદારી છે. ઓકે સાહેબ, આગળ વધીએ. સાહેબ આગળ વધીએ એની પહેલા હવે ક્રિયાપદની વાત કરીએ. તો સાહેબ આપણે હેલ્પિંગ વર્બની તો માહિતી જોઈએ. હેલ્પિંગ વર્બની તો આપણે માહિતી જોઈએ કે ભાઈ હેલ્પિંગ વર્બ કોને કહેવાય તો કે હેલ્પિંગ વર્બમાં આપણે જેટલા જોઈએ એમાં લિમિટેડ જ હોય કે એમ ઇઝ આર છે, વોઝ વર છે, મેં તમને લિસ્ટ બતાવ્યું. આજે જેમ આગળ વધો તો કેન, કુડ, શુડ, વુડ એ પણ મોડલ વર્બ છે કે હેલ્પિંગ વર્બનો જ ભાગ ભજવે છે, પણ એ અલગ વાત છે. હવે સાહેબ આપણે વાત કરીએ છીએ મેઇન વર્બની. કેની? મેઇન વર્બની. હવે મેઇન વર્બ છે ને ખરેખર 5 પ્રકારના હોય. 5 પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? 5 પ્રકારના. હવે 5 પ્રકારનું મેં માહિતી આપી છે. પહેલું હોય છે કે V1 એટલે જેને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય છે, જેમ કે સ્પીક એટલે બોલે છે. પછી એક V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે એને કહેવાય સ્પોક, બરોબર છે. હવે ક્રિયાપદનું V3 નું રૂપ એટલે કે ભૂતકૃદંતનું રૂપ એટલે કે સ્પોકન. અને એક આવે ક્રિયાપદનું SKS વાળું રૂપ તો કે સ્પીક્સ. એના નિયમો છે. ઓકે, ક્રિયાપદનું ING વાળું રૂપ જેમ કે સ્પીકિંગ. તો એક ક્રિયાપદના આવા 5 રૂપો હોઈ શકે અને જેમ ટેન્સ બદલે, જેમ કાળ બદલે, જેમ સમય બદલે એમ આ ક્રિયાપદ બદલે, એમ એની આગળનું હેલ્પિંગ વર્બ બદલે. તો અમુક નિયમ હોય છે કે ભાઈ આની જોડી આની સાથે જ હોય. જેમ કે એમિઝાર, વોઝવર અને વિલ બી છે તો એની જોડી હંમેશા આની સાથે જ હોય. ઓકે, તો આ એક નિયમ છે કે ભાઈ ચા બનાવી હોય તો ચા બનાવવામાં ખાંડ અને મીઠું ન નખાય, કારણ કે મીઠાની જોડી એમાં ના હાલે. તો ચાય પત્તી હોય, ખાંડ હોય, મસાલો એની જોડી. શરબત બનાવવું હોય પછી એમાં ચાય પત્તી ના નખાય. તો એ જોડીઓ ઉપરથી બનાવેલી આવી, તો આમાંય બનાવેલી આવી. હવે એ જોડીઓને આપણે જોઈએ વન બાય વન. પણ તમને ખબર હોય છે કે એક ક્રિયાપદ હોય ને, ક્રિયાપદ એટલે શું જાય લખ્યું છે કે કોઈ એક એવો શબ્દ કે જે કામ અથવા તો ક્રિયા થતો હોય ને એવો શબ્દ છે. રમવું તો જોઈ રમવાની ક્રિયા થાય, લખવું તો જોઈ લખવાની ક્રિયા થાય, બોલવું તો જોઈ બોલવાની ક્રિયા થાય. તો એક એવો શબ્દ કે જે કામ થતું હોય ને એવો ભાવ દર્શાવે છે, જેમ કે બોલવું સ્પીક, જેમ કે રન તો દોડવું. તો આ શું છે? એ એના શું કહેવાય ક્રિયાપદ છે કે જે કામ થતો હોય એવો શબ્દ દર્શાવે છે. તો 5 પ્રકારના શબ્દો હોય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. 1 બાય 1 જે ટેન્સીસ છે ને એને આપણે જોવાના છે. પણ એની પહેલા સાહેબ એક ચાર્ટ તમે જોઈ લ્યો ને, અને આ ચાર્ટ ઉપરથી તમને ખબર પડી જાય કે ભાઈ કઈ રીતે ખરેખર કોઈ એક સેન્ટેન્સનું ફોર્મેટ થતું હોય. આ ચાર્ટ એટલા લોકો માટે જ છે કે જેને ખરેખર એવું થાય છે ને કે બધું ભેગું થઈ જાય છે, સમજાતું નથી. જ્યારે બનાવવા બેસીને ત્યારે તો આમાં આ વાપરવું કે આ વાપરવું. જો સૌથી પહેલા હમણાં હું તમને દરેક પ્રકારના ડાઉટ્સ તો ક્લિયર કરાવું જ છું. થોડીક વારમાં જ હમણાં દરેક પ્રકારના ડાઉટ્સ તો ક્લિયર કરાવું છું. પણ સાથે સાથે તમે સમજજો એક વસ્તુ મારે જે તમને કહેવી છે કે જીવનમાં એક વસ્તુ યાદ એ રાખવાની છે કે જ્યારે કોઈ ક્રિયા થતી હોય ને ક્રિયા કેવી રીતે થાય. જો અહીંયા લખ્યું છે કે રમે છે એટલે એનો અર્થ શું થઈ ગયો કે જે પણ ક્રિયા થાય છે, રમે છે, લખે છે, દોડે છે, પીવે છે, સમજે. હવે આ કોઈ એક વાક્યનો અંત દર્શાવે છે. તો આવી ક્રિયા થતી હોય ને એટલે એમાં ક્રિયાપદનું કાં તો મૂળ રૂપ આવતું હોય કાં તો SKS વાળું રૂપ આવતું હોય અને એની નેગેટિવ અને ઇન્ટરોગેટિવમાં ડુ અને ડઝ વાપરવાના હોય છે. આ બે જ એવા કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ, કે જેમાં હકાર વાક્ય રચનામાં એક હેલ્પિંગ વર્બ નથી આવતું. બાકી બધાયમાં હેલ્પિંગ વર્બ આવે છે. તમે જોઈ લ્યો, હમણાં આપણે બતાવીએ. ઓકે, તો સૌથી પહેલા રમે છે
તો એમાં આ V1 નું એસ કેસ વાળું રૂપ આવે. પછી રમ્યા, હવે રમ્યા, ખાધું, પીધું, લખ્યું, દોડ્યું એટલે કોઈ ક્રિયા થઈ ગઈ છે તો એમાં તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2 વાપરવાનું થાય અને એના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં ડીડ વાપરવાનું થાય. જો આ ચાર્ટ તમને છેલ્લે ઓટોમેટિકલી સમજાઈ જશે. હું આના પછી તમને આખે આખું ડિટેલમાં માહિતી આપું ને, આખે આખું એક્સપ્લેન કરું પછી તમને સમજાઈ જશે. અત્યારે તમને હું ખાલી કહું છું કે કઈ રીતે ચાર્ટ ને રમશે તો will પ્લસ V1, દોડશે will run, બોલશે will speak, સમજશે will understand. ઓકે, નકાર પ્રશ્નાર્થમાં will not જ આવે. હવે જ્યારે કોઈ સેન્ટેન્સમાં એવું આવે ને કે રમી રહ્યો છે તો એમિઝારની સાથે ing આવે. તમે જો ક્રિયા કોઈ ચાલુ છે તો એના માટે હંમેશા યાદ રાખવાનો કે ચાલુ વર્તમાન કાળ કહેવાય. રમી રહ્યો છે તો I am playing, હું દોડી રહ્યો છું. હમણાં એક એક વસ્તુ સમજાવું. તમારે જે વાક્ય હોય ને વાક્યનો અંત જોવાનો છે કે આમાં કેવા શું માંગે છે. અહીંયા લખ્યું છે કે રમી રહ્યો હતો તો રમી રહ્યો હતો એટલે કોઈ ક્રિયા થઈ રહી હતી તો વોઝ વર્ડની સાથે ing મૂકીને વાક્ય બનાવવાનું. હમણાં તમને સમજાવું. અને રમી રહ્યો હોય છે અથવા તો will be પ્લસ V1 નું ing મૂકવાનું છે. એના પછી કોઈ ક્રિયા થઈ ગઈ છે, રમી લીધું છે તો હેવેઝ ની સાથે V3. ઓકે, રમી લીધું હતું જો એક્શન કમ્પ્લીટ થઈ ગઈ હોય એવો ભાવ દર્શાવે એટલે તો એને પરફેક્ટ ટેન્સ કહેવામાં આવે છે. ઓકે, રમી લીધું હતું તો હેડ પ્લસ V3 મૂકવાનું હોય. રમી લીધું હશે તો વિલ હેવ પ્લસ V3 મૂકવામાં આવે. અને અહીંયા લખ્યું છે કે થી ખાલી જગ્યાથી કરી રહ્યો છે કે રમી રહ્યો છે તો આ ચાલુ પૂર્ણ વધકાર એટલે અહીંયા આવશે કોઈ પણ પ્રકારનો સમય કે 7 વાગ્યાથી 2 વાગ્યાથી રમી રહ્યો છું. નકર અહીંથી આટલું તમે જુઓ તો આ ને આ તો હરકું થઈ જાય પણ એ બેમાં ફેર છે, તફાવત છે. એ આપણા કોર્સમાં બધું ડિટેલમાં સમજાવેલું છે. રમી રહ્યો હતો ને રમી રહ્યો હતો પણ અહીંયા કોઈ સમયથી છે. સેમ અહીંયા રમી રહ્યો હશે પણ અહીંયા કોઈ સમયથી રમી રહ્યો છે. હવે ચિંતા ન કરો. હવે સૌથી પહેલા છે ને હું આખી વસ્તુ સમજાવી દઉં. 4 કાળને હું એક સાથે લઉં. વર્તમાન 4 પછી 4 ભૂતકાળ પ્રેક્ટિસ સાથે, હકાર નકાર પ્રશ્નાર્થ વાક્યરચના સાથે એટલે તમને જે ડાઉટ છે ને એ ડાઉટ્સ ક્લિયર થઈ જાય. ઓકે, ચલો તો આગળ વધીએ. સાહેબ સિમ્પલ વસ્તુ સૌથી પહેલા આપણે 4 છે ને એ વર્તમાન લેવા છે. કેવા લેવા છે? વર્તમાન. હવે સમજી લેજો 4 વર્તમાનમાં ફેર શું ભાઈ? વર્તમાન તો વર્તમાન હોય ને ભાઈ, તો એમાં ક્યાં અહીંયા 4 પ્રકારના વર્તમાન નાખવાની જરૂર હતી? પણ હા હોય છે. તમને હું એક સિમ્પલ ઉદાહરણ આપું કે માની લો કે મારે તમને એમ કેવું છે કે અમે દોડીએ છીએ તો આ એક પ્રકારનું વાક્ય થયું. જોજો હવે બીજું વાક્ય માની લો કે હમણાં બધાય તમને સમજાઈ જશે. અમે દોડી રહ્યા છીએ. અચ્છા, હવે મારે તમને એમ કેવું છે કે અમે દોડી લીધું છે. જો આ હું તમને શું સમજાવવાની કોશિશ કરું છું કે 4 પ્રકારના વર્તમાન કાળ શું કામ બનાવવામાં આવે. વર્તમાન એક બંધ નાખ્યું તો તમને ખબર ન પડે પણ હું તમને સમજાવું. હમણાં જુઓ, માની લ્યો કે અમે દોડીએ છીએ, અમે દોડી રહ્યા છીએ અને અમે દોડી લીધું છે અને અમે સવારથી દોડી રહ્યા છીએ. હવે સાહેબ તમને એક વસ્તુ સમજાઈ દઉં કે તમને એવો મગજમાં પ્લાન બધાય હોય. મને એક સમય હતો કે ભાઈ વર્તમાન કાળ એક છે તો એના 4 ભાગ પાડવાની શું કામ જરૂર પડી ભાઈ? પણ હું તમને સમજાવું. ગુજરાતી વાક્ય જો અમે દોડીએ છીએ. હવે આ વાક્ય તમે કેના માટે વાપરો છો કે દરરોજ જે ક્રિયા થતી હોય ને એના માટે વાપરો છો. હવે અમે દોડી રહ્યા છીએ આ ક્રિયા અત્યારે જ થઈ રહી છે એના માટે વાપરો છો. અને અમે દોડી લીધું છે તો આનો મતલબ તમે વર્તમાન કાળમાં કોઈ કામ પૂરું કરી નાખ્યું છે. અને અમે સવારથી દોડી રહ્યા છીએ મતલબ તમે કોઈ એક સમયે ક્રિયા ચાલુ કરી દીધી પણ હજી તમે ક્રિયા કરી રહ્યા છો. તો હવે માની લ્યો કે હું બધીએ હવે જો આપણે આ 4 કાળ છે, પ્રેઝન્ટ ટેન્સ છે, સબ્જેક્ટની બાજુ V1. હવે આ સિમ્પલ પ્રેઝન્ટ છે, રોજ જે ક્રિયા થતી એના માટે. તો એના માટેનું વાક્ય કઈ રીતે બને? અમે દોડીએ છીએ. હવે અમે દોડીએ છીએ એટલે તરત તમને પહેલા ખબર પડી જાય ભાઈ એનું વાક્ય આવી રીતના બને. અમે એટલે વી, દોડીએ છીએ એટલે શું થશે? પ્લે. વી પ્લે, આટલું જ થાય. વાક્ય આટલું જ બને. વી પ્લે એટલે અમે દોડીએ છીએ. હવે આ વાક્ય ત્યારે જ બનાય જ્યારે તમે ક્રિયા રોજે કરી રહ્યા છો એવું દર્શાવવા માટે. અત્યારે કરી રહ્યા છો એના માટે નહીં, રોજે કરી રહ્યા છો. હવે બીજું છે કે અમે દોડી રહ્યા છીએ. હમણાં મેં તમને ચાર્ટમાં બતાવ્યું એ પ્રમાણે અમે દોડી રહ્યા છીએ તો આનું વાક્ય એવું થશે કે વી આર રનિંગ. શું થશે? વી આર રનિંગ.
જે તમને અહીંયા દેખાય છે, બરોબર છે. હવે આ વાક્ય ક્યારે બોલી શકાય કે જ્યારે અત્યારે આપણી આંખની સામે અત્યારે આ ક્ષણે જ એ ક્રિયા થઈ રહી છે, તો ત્યારે જ તમે આર પ્લસ આઈએનજી વાપરી શકો. વી આર રનિંગ, વી આર ડુઈંગ, વી આર વોચિંગ, વી આર જમ્પિંગ, જે કાંઈ પણ છે. ઓકે. અને હવે ત્રીજું કે અમે દોડી લીધું છે, કામ પૂરું કરી નાખ્યું સાહેબ, એના માટે પરફેક્ટ ટેન્સ નો ઉપયોગ થાય. તો એના માટે તમે વાક્ય બનાવી શકો કે વી હેવ, હવે રન નું V3 એ રન જ થાય. ઓકે, તો વી હેવ રન, અમે દોડી લીધું છે. અને અમે સવારથી દોડી રહ્યા છીએ, તો સાહેબ તમે કોઈ એક સમયે ક્રિયા ચાલુ કરી દીધી પણ હજી એક તમે કરી રહ્યા છો, તો આના માટે વાક્ય કઈ રીતે બને? તો કે વી હેવ બીન થાય. શું થશે? વી હેવ બીન રનિંગ, વી હેવ બીન રનિંગ. હવે સવારથી કીધું છે એટલે સિન્સ આવશે, બરોબર. સિન્સ કેટલા વાગ્યાથી? તો કે સવારથી, એટલે મોર્નિંગ કીધું, સિન્સ મોર્નિંગ. તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આનું વાક્ય આ પ્રમાણે બનશે, આનું આ પ્રમાણે બનશે, આનું આ પ્રમાણે બનશે, આનું આ પ્રમાણે બનશે. હવે જો માની લો કે આવી રીતે ન આવ્યું તો તમને આપણે માની લો કે મેં અત્યારે કોઈ કામ કરી નાખ્યું છે, આવું ઇંગ્લિશમાં કઈ રીતે બોલી શકે? હવે તમે આમ એક વસ્તુ વિચારો કે દરેક આમ ગુજરાતીનું વાક્ય જોશો ને તો દરેક ગુજરાતી વાક્યમાં શબ્દો તો બદલે જ છે ને, ગુજરાતી સ્પેલિંગ તો બદલે જ છે ને. જો દોડીએ છીએ તો અહીંયા દોડી રહ્યા છીએ એવું આમાં નથી, આમાં છે દોડી લીધું છે તો આમાં અલગ છે શબ્દો. ઓકે, આમાં સવારથી દોડી રહ્યા છે તો આમાં વસ્તુ એડ થઈ છે. તો આના માટેના અમુક નિયમ હોય છે જે એક વખત તમને મગજમાં ઉતરી જાય ને એટલે ઓટોમેટિક તમે સમજી શકો ને તમે આસાનીથી બોલી શકો, એટલું જ હોય છે. બીજું આમાં કઈ નવીન નથી હોતું. ક્લિયર થાય છે? તો જેટલા પણ વાક્ય બનાવો, માની લો બીજું એક વાક્ય આપણે બનાવવું હોય કે તેઓ ગીત ગાય છે, તો they sing a song. સિમ્પલ. એમિઝાર કેવું ન વાપરો ને, વારંવાર કહેવામાં આવે છે ને વારંવાર સમજાવવામાં આવે છે. એટલા માટે જ આજે હજારો ગુજરાતીઓ આપણી એપ્લિકેશનના કોર્સ પરચેસ કરીને અંગ્રેજી બોલતા થઈ ગયા છે. શું કામ? કારણ કે એક નાની નાની કીડીની ટાંગા જેવી તકલીફ પડતી હોય ત્યાં આપણે ત્યાં સોલ્યુશન અપાવીએ છીએ. એના પછી કે અમે ગીત ગાઈ રહ્યા છીએ, જો અત્યારે જ ગાઈ રહ્યા છીએ તો વી આર સિંગિંગ સોંગ. ઓકે, અને અમે તો ગીત ગાઈ લીધું છે, હવે તમારો વારો, અમે તો ગાઈ લીધું છે તો વી હેવ સોંગ અ સોંગ. અને સર અમે 2 મહિનાથી ગીત ગાઈ રહ્યા હતા, સિલેક્ટેડ નથી થતા, તો વી હેવ બીન સિંગિંગ અ સોંગ ફોર 2 months, કારણ કે 2 મહિના કીધા છે એટલે અચોક્કસ સમય કહેવાય. રેડી? પછી તમારે નકાર વાક્ય છે કે ભાઈ અમે રમતા નથી, તો વી ડુ નોટ પ્લે. શું તમે રમો છો? ડુ યુ પ્લે? આના માટેની પ્રેક્ટિસ તમને પરફેક્ટલી થતી હોય ને એટલે કોઈ દિવસ તકલીફ ના પડે. હવે ધ્યાન રાખજો, આપણે એમ કીધું અમે રમી રહ્યા છીએ, વી આર પ્લેઇંગ. અમે રમી રહ્યા નથી, વી આર નોટ પ્લેઇંગ. શું તમે રમી રહ્યા છો? આર યુ પ્લેઇંગ? ક્લિયર થાય છે? ઓકે, એના પછી અમે રમી લીધું છે, વી હેવ પ્લેઇડ. ઓકે, અમે રમી લીધું નથી, હજી બાકી છે, તો વી હેવ નોટ પ્લેઇડ. પછી એમાં એમ નહીં કહેવાનું વી આર નોટ પ્લેઇડ. તો આની પ્રેક્ટિસ અઢળક કરવી પડશે તમારે, તો થશે. બાકી અમે તો કરાવશું જ એપ્લિકેશન પર. શું તમે રમી લીધું છે? હેવ યુ પ્લેઇડ? સિમ્પલ છે, સમજવું પડશે. એક એક વખત સમજાઈ ગયું, બેડો પાર, કાંઈ નથી આમાં. ઓકે, હવે અમે સવારથી રમી રહ્યા છીએ, વી હેવ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. અમે સવારથી રમી રહ્યા નથી, વી હેવ નોટ બીન પ્લેઇંગ. શું તમે સવારથી રમી રહ્યા છો? હેવ યુ બીન પ્લેઇંગ? સિમ્પલ વસ્તુ છે, એક વખત તમને ખબર પડી જાય એટલે વાક્ય તમે આસાનીથી બનાવી શકો. ખબર પડી કે ના ખબર પડી? ઓકે, આ ચારે ચાર વર્તમાન જો કેવું કરવાનું ખબર છે? પેલા 4 કાર્ડને લઈ લેવાના, 4 માંથી નહીં, માની લો કે હજી મને આ નથી, એને પેલા એની અણી કાઢ લેવાની. અણી કાઢ લેવાની, છેક સુધી લડી લેવાનું. મને એક તકલીફ ના પડે ત્યાં સુધી મારે આગળ વધવાનું નથી થતું, આટલી ખબર પડે. પછી બીજો, પછી ત્રીજો, પછી 2 ને હંખાવો, પછી આ 2 ને હંખાવો, પછી ચારે 4 ને એક સાથે સરખાવો અને તમે ઘુમરે ચક્રે ચડાવો મગજને. કાલભાઈ તને હવે ક્યાં તકલીફ પડે છે બોલ, હાલ, પછી આગળ વધો. અને એ અમે ઘુમરે ચડાવવા માટે આવડા કોર્સમાં તમે જુઓ. એના પછી સાહેબ આગળ વધીએ, સેમ વસ્તુ જેવું વર્તમાનમાં આવે એવું જ ભૂતકાળમાં આવે ને એવું જ ભવિષ્યમાં આવે, પણ એક ખાલી સમય બદલે. સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે, કોણ પોતાનું કોણ પારખું એ દાડે સમજાય છે. હા, તો આમાં સમય 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 સમય, હા, તો એ વસ્તુને તમારે સમજવાનું છે. હા, કવિતા લખાઈ ગઈ. હવે આપણે એમ કેવું હોય કે અમે રમ્યા, સિમ્પલ વસ્તુ છે. જોજો, અમે રમ્યા તો શું થશે? વી, અમે રમ્યા તો વી પ્લેડ, વી એટલે અમે,
અને રમ્યા એટલે શું થશે? પ્લેઇડ. હવે શું કામ પ્લેઇડ થયું? કારણ કે જ્યારે તમે કોઈ કામ કર્યું, અમે રમ્યા, અમે રમી રહ્યા હતા, અમે રમી લીધું હતું અને અમે સવારના રમી રહ્યા હતા. એક જ પેટર્ન ખબર પડે ને એટલે અઢળક વાક્ય બનાવી શકો અને પછી બધું મિક્સ કરીને બોલે જ રાખવાનું છે. અચ્છા, આપણે એમ કેવું હોય કે અમે રમી રહ્યા હતા, અમે રમી રહ્યા હતા. હવે જો કોઈ કામ તમે કરી રહ્યા હતા એના માટે શું થશે? વોઝ વરની સાથે ing. તો તમે કહી શકો કે વી વર પ્લેઇંગ, અમે રમી રહ્યા હતા. અચ્છા, આપણે એમ કેવું છે કે અમે રમી લીધું હતું ભાઈ, અમે રમી લીધું હતું. તો શું થશે? વી હેડ પ્લેઇડ. શું થશે? વી હેડ પ્લેઇડ. કારણ કે તમે કોઈ કામ પૂરું કરી નાખ્યું હતું અને આ તમે કોઈ કામ કર્યું. આમાં સંપૂર્ણ પૂરું, આમાં તમે કર્યું એવું. અચ્છા, હવે અમે સવારથી રમી રહ્યા હતા. તો આપણે એમ કેવું હોય કે અમે સવારથી રમી રહ્યા હતા. તો વાક્ય શું થશે? વી હેડ બીન થઈ જશે. આમાં મોટા ભાગના લોકો ભૂલ એવું કરે છે કે વી વર એવું સીધું જીકવા માંડે, એવું ન થાય. ઓકે, તો વી હેડ બીન પ્લેઇંગ. શું થશે? વી હેડ બીન પ્લેઇંગ સિન્સ. સવારથી કીધું છે એટલે સિન્સ આવશે, સિન્સ મોર્નિંગ. એટલે તમે સાહેબ ક્યારેક સિન્સ મૂકો ને ક્યારેક ફોર મૂકો છો તો એ મને કેમ ખબર પડે? એના રૂલ્સ છે. ચાલુ પૂર્ણ, વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ, ભૂતકાળ આપણે જોયેલો છે ને તો તમને ખબર પડી જશે. ઓકે, અને આગળ લેક્ચર મૂકેલા જ છે. તમે 60 ડેઝ 30 ડેઝની સિરીઝ ચાલુ કરી દો પહેલેથી જોવાની, તો એ તમને ખબર પડી જશે. અને ગેરંટી સાથે શીખવું હોય તો આવી જાવ આપણી એપ્લિકેશન. ચાલો રેડી, આગળ વધીએ છે. હા, આના સિવાય બીજા પછી વાક્ય બનાવવાના. માની લો કે આ એના ભૂતકાળના છે કે અમે ન રમ્યા, તો વી ડીડન્ટ પ્લે. શું તમે રમ્યા? ડીડ યુ પ્લે? અચ્છા, અમે રમી રહ્યા ન હતા, તો વી વર નોટ પ્લેઇંગ. શું તમે રમી રહ્યા હતા? વર યુ પ્લેઇંગ? સિમ્પલ વસ્તુ છે. ઓકે, અમે રમી લીધું ન હતું, ત્યાં તો તમે ટાઈપકા, તો કે વી હેડ નોટ પ્લેઇડ. શું તમે રમી લીધું હતું? હેડ યુ પ્લેઇડ? તો એવી જ રીતના આના પણ નકારમાં વાક્ય બનાવી શકો. તો મેં શું કીધું? સમય એક જ પ્રકારનો છે. અરે સમય એક જ છે પણ એના રૂપ 3 છે: વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય. અને એક વર્તમાનના 4, એવા એક ભૂતકાળના 4, અને હવે આપણે જોઈએ એક ભવિષ્યકાળના 4 કે જે આ રહ્યા. બરોબર છે? અહીંયા આપણે બારે સિમ્પલ વસ્તુ. આમાં તો હા વહેલું, જ્યારે તમારે કોઈની હારે વાત કરવી હોય અંગ્રેજીમાં અને કોઈ કામ હજી થશે, અત્યારે થયું નથી, કોઈ કામ ભવિષ્યમાં થશે એવું બતાવવા માટે હંમેશા આ પ્રકારના જે કાળ હોય છે ને એનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર છે? તો આટલું પહેલા તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે સિમ્પલ વસ્તુ, કાંઈ અઘરું છે ને. માની લો કે હું બુક ખરીદીશ. મારે વાક્ય એવું બનાવવું છે, હું બુક. જો પહેલા અહીંયા હું તમને સમજાવી દઉં કે ભાઈ હું રમીશ, ભવિષ્ય, આઈ વિલ પ્લે. હું રમી રહ્યો હોઈશ, આઈ વિલ બી પ્લેઇંગ. મેં રમી લીધું હશે, આઈ વિલ હેવ પ્લેઇડ. અને હું સવારથી રમી રહ્યો હોઈશ, આઈ વિલ હેવ બીન પ્લેઇંગ. હવે આપણે જો વાક્ય બનાવવા હોય ગમે એટલા બનાવી શકો કે ભાઈ હું બુક ખરીદીશ. બરોબર છે? અચ્છા, બીજું વાક્ય, હું બુક ખરીદી રહ્યો હોઈશ. ઓકે, અને મેં બુક ખરીદી લીધી હશે. અને હું 2 કલાકથી બુક ખરીદી રહ્યો હોઈશ. હાલો જવાબ દેતા જજો ભાઈ. બુક ખરીદી રહ્યો હોઈશ. હવે સિમ્પલ વસ્તુ છે સાહેબ, આમાં કાંઈ અઘરું છે નહીં. હું બુક ખરીદીશ તો આઈ વિલ બાય. ગમે એ તમારે ભવિષ્યનું વાક્ય બનાવવું હોય. હું દોડીશ, આઈ વિલ રન. હું સમજીશ, આઈ વિલ અન્ડરસ્ટેન્ડ. હું દરવાજો ખોલીશ, આઈ વિલ ઓપન ધ ડોર. ઓકે, હું તમને બોલાવીશ, આઈ વિલ કોલ યુ. હું તમને સજા આપીશ, આઈ વિલ પનિશ યુ. હું ભૂલી જઈશ, આઈ વિલ ફોરગેટ ધીસ. ઓકે, હું બુક ખરીદી રહ્યો હોઈશ તો એમાં વિલ બી ની સાથે આઈએનજી વાપરવાનું છે. તો આઈ વિલ બી બાઇંગ અ બુક. શું થશે? અ બુક. મેં બુક ખરીદી લીધી હશે તો આઈ વિલ હેવ બોટ. શું થશે? આઈ વિલ હેવ બોટ અ બુક. મેં બુક ખરીદી લીધી હશે.
અને હું 2 કલાકથી બુક ખરીદી રહ્યો હોઈશ તો આઈ will have been ખરીદી રહ્યો છે. I will have been buying a book for આવશે કારણ કે 2 કલાકથી કીધું, 2 વાગ્યાથી કીધું એ તો since આવે, for 2 hours. ક્લિયર થઈ ગયું? કુછ ભી તો નહીં હે, ઇતના તો સો હે તો આપણને આવડી જાય, કઈ વાંધો આવે? જરાય આવે નહીં. પણ પ્રેક્ટિસ પરફેક્ટ કરવી પડે. જેમ સમજાતું જાય ને એમ એના 10 વાક્યો, 15 વાક્યો, અઢળક વાક્યોની સાહેબ પ્રેક્ટિસ કરો ને પછી ભૂલાય મને કહેજો સાહેબ હજી મારે તમને પ્રેક્ટિસ કરાવી છે 5 થી 6 વાક્યોની, કે હવે આ બધું ભેગું થાય મને કેમ ખબર પડે, હવે એ તમને સમજાવવું જુઓ. બરોબર છે? પણ બધું ભેગું થતું હોય ને એ નોખું કરવા માટે છે ને આપણે એક આ સેટ બનાવેલો છે અને અત્યારે એ સ્પેશિયલ કોમ્બો અને ફક્ત હવે કેટલા દી રહ્યા છે? 2 દિવસ બાકી રહ્યા છે ઓફરમાં. શું છે? આ દેવ સત્ય બુક છે જેની પ્રાઇસ 349 રૂપિયા છે. તમે એકલી અહીં મંગાવી શકો છો. બરોબર છે? અને આ છે પીડીએફમાં. શેનો? પીડીએફમાં છે. હવે પીડીએફમાં એટલે તો કે પ્રેક્ટિસનો ખજાનો. 3000 થી વધારે શબ્દો, 7000 થી વધારે વાક્યો, 60 ડેઝની પ્રેક્ટિસ બુક અને વર્બની. એની ટોટલ પ્રાઇસ 470. તમે એને અલગથી મંગાવી શકો. બટ બંને તમે સાથે મંગાવો તો 766 થવા જોઈએ બેનો સરવાળો. પણ તમને 549 રૂપિયામાં ક્યાં સુધી? 15 ઓક્ટોબર સુધી સાહેબ આ તમારા ઘરે પહોંચાડી દેશું અને આ તમને વોટ્સઅપમાં મોકલી દઈશું. પ્રિન્ટ કાઢીને ઝેરોક્સ કઢાવી શકો. નંબર તમને આપ્યો છે, 2 દિવસ રહ્યા છે પછી પ્રાઇસમાં વધારો થઈ જાય તો મુકાય નહીં. મૂકવી લેજો. કારણ કે આમાં 35 થી વધારે ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજી પરફેક્ટ સમજાયેલું, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, બસ એનાથી વધારે જોય હું તમારે કાંઈ ઘટે નહીં. હવે સાહેબ અમે ટીવી જોઈ રહ્યા હતા. હવે આપણું ઓલું ચાર્ટ તમે નક્કી કરો, યાદ કરો, એવું હોય તેને બાજુમાં રાખવાનું, એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરતું જવાનું કે અમે ટીવી જોઈ રહ્યા હતા. હવે અમે એટલે સીધું વી, જોઈ રહ્યા હતા એટલે સીધું ખબર પડી જાય કે રહ્યા હતા એટલે વોઝ વર સાથે ing. તો વી વર, અને આવું ક્યાં સુધી યાદ રાખવાનું? એક ટાઈમ સુધી. પછી પ્રેક્ટિસ અઢળક થઈ જાય પછી તો કઈ ઉપાધિ કરવાની જ નથી. સમજી ગયા? તો વી વર જોઈ રહ્યા હતા એટલે શું થાય? વોચિંગ. પછીથી આપમેળે નીકળે વી વર વોચિંગ ટીવી. પણ પહેલા આપણે હજી કોઈ વસ્તુ નવી શીખતા હોય તો એની ઉપર ફોકસ તો નિયમો ઉપર તો કરવા પડશે ને, પછી તો આવડી જ જાય. તેને સફરજન ખાઈ લીધું છે. હવે જુઓ, લીધું અહીંયાથી છે એટલે વર્તમાન કાળ છે, વર્તમાન 4 પણ લીધું છે કમ્પ્લીટ કરી નાખ્યું એટલે હેવેઝ ની સાથે V3. ઓકે, તો હી હેઝ ઈટન એન એપલ. તેણે સફરજન ખાઈ લીધું છે. માહી 20 મિનિટથી, હવે થી આવ્યો એટલે સમજી લેવાનો કે આ ચાલુ પૂર્ણમાંથી એક છે અને છે એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. માહી 20 મિનિટથી છાપું વાંચી રહી છે તો તમે એમ કહી શકો કે માહી, હવે ઘણા ઇઝ થી ચાલુ કરી દેશે, ઇઝ થી ના હોય. સેન્ટેન્સ શું થાય કે માહી હેઝ બીન રીડિંગ. શું થશે? માહી હેઝ બીન રીડિંગ અ ન્યૂઝપેપર. ક્યારથી? 20 મિનિટથી એટલે 4 આવશે, for 20 મિનિટ્સ. સિમ્પલ વસ્તુ છે. ઓકે, તેને બુક આપી. હવે આપી એટલે કોઈ ક્રિયા કરી, સાદો ભૂતકાળ, V2 આવશે સાદો. તો તેને એટલે હી, આપી એટલે ગીવ, હી ગેવ થઈ જશે, ગીવ નું ગેવ. હી ગેવ અ બુક. તેને બુક આપી. ઓકે, ચલો જેને આખો લેક્ચર પરફેક્ટલી જોયો હોય છે ફટાફટ આન્સર આપી શકતા છે. અમે તમને કોલ કરશું. અહીંયા શું આવશે? અમે તમને કોલ કરશું. તો વી, હવે કરશું એટલે ભવિષ્ય, તો વી વિલ કોલ યુ. અમે તમને કોલ કરશું. જો અમે તમને કોલ કરી રહ્યા હશું તો વી વિલ બી કોલિંગ યુ, એવું થશે. ક્લિયર થાય છે? તેઓએ મોબાઈલ ખરીદી લીધો હતો. હવે આનો આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં મને આન્સર આપવાનો છે. બરોબર છે? તો આ બધાય વાક્યો ત્યારે જ તમે કરી શકશો જ્યારે આપણે આગળ જે ટેન્સીસ કરાવ્યા 12 એક સાથે, એ આખો લેક્ચર જોઈ લો તો તમને વાંધો આવે નહીં. ઓકે, તો ખાસ મિત્રો આવી જ રીતે અંગ્રેજી શીખીને આવી જ રીતે પ્રેક્ટિસ કરતા રહેશો ને તો ઇમ્પ્રુવમેન્ટ દેખાશે તમારા જીવનમાં. ઓકે, અને બાકી હું બેઠો છું રોજે 9 વાગે આવી જવાનું અહીંયા અને 8 વાગે સાહેબ આમાં 30 દિવસીય, હજી હું તમને કહું છું કેટલા 30 દિવસીય સિરીઝ ચાલુ છે. આજે 11મો દિવસ છે, પૂરો થઈ ગયો. બરોબર છે? આવતીકાલે 12મો દિવસ હશે, 13મો દિવસ, એમ ટોટલ 30 દિવસીય અહીંયા ગુરુ ઓફ ગુજ્જુ નામની યુટ્યુબ ચેનલ પર ચાલુ છે. એને સબસ્ક્રાઇબ કરજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને આપણું ફેસબુક પેજ છે, ત્યાં પણ આપણે સ્પેલિંગના નિયમોના વિડીયોઝ મૂકીએ છીએ, તો એને પણ ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં હજી તમે ફોલો નથી કરતા તો 5-6 લાખ 51,000 લોકો ઓલરેડી જોઈન થઈ ગયા.
અને કાંઈ ન કરો તો તમે એક વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો. નંબર ઉપર મેસેજ કરશો ને એટલે વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે, ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, કોલ કરશો કે ભાઈ અમારે જોડાવું તો કેમ, તો તમને માહિતી આપશે. તો આ બધી વસ્તુ તમારે જોવાની છે. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે ફરજિયાત એ કમેન્ટ સેક્શનમાં સેન્ટર્સ કહેવાનું છે. મજા આવી કે નહીં? આ જ રીતે બધી વસ્તુ સમજતા રહ્યો ને અને દરરોજ 9 વાગે આપણે લેક્ચર જોતા રહ્યો, સાહેબ કાંઈ ઘટે જ નહીં. દિવાળી ઓફર સ્પેશિયલ ચાલુ થઈ ગઈ છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પર. જોઈન કરી લેજો જેને કોર્સ જોઈન કરવાનો છે, કારણ કે ત્યાં તમને બહુ મજા આવવાની છે, જબરજસ્ત. એમાં વિડીયો હશે, લાઈવ લેક્ચર હશે, એ અહીંયા યુટ્યુબ પર ક્યાંય આવશે નહીં. એટલે ખાસ મિત્રો જ્યાં જબરજસ્ત વસ્તુ છે ત્યાં મળવાની છે, બરોબર છે. અને વિડીયોને લાઈક કરી દો. પહેલાં તો સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાઈ દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને એક દિલડું મૂકી દેજો ફટાફટ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ઠાઠા.